માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. બાકી કરતી સવારમાં વહેલો બ્લોગ સુધારવાની શરૂઆત. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કરીએ બ્લોગ્સને કન્ટિન્યુ. તો વાગી ગયા છે સવારના 8:30 જેવો ટાઈમ. બાકી ભીહુંનો જો કાલે રાત્રે અંદર બધી વાંધી છે, હજી અંદર બાંધી છે. બાકી ભીહ બે દોઈ મિત્રો પછી બાવડે છે ને નીણ થાય છે તીકડે બાવડે બાંધી દેવાની છે. 10:30 વાગે થોડુંક બાવડે વાહરી પર જાય. હાજી જે રેડા જેવું આવ્યું હતું ને લીલું થઈ ગયું હતું એટલે 10:30 વાહરી જાય પછી ન્યાય બાંધી દેવું બાવડે. કેદી કદીનો ભીહનું કંઈ ગોતાયો બ્લોક્સ આવતો નહોતો એટલે આજે હું કોઈ શીખાડી થોડું ઘણું ઘરનું બ્લોક્સ આવે હમણાં કેટલા દિવસ થયા. તો મિત્રો વાગી ગયા 10:30 જેવો ટાઈમ. ચા પાણી પી લીધા છે. બાકી ફાઇનલી જો ભાઈ ગાડી જોઈએ છે કંઈક ગારાવાળી ભરાઈ રહી હતી. આપણે જે ટ્રેક્ટર પર કાલે કા 5 દિવસ ધોવાનું છે. વિડીયો એનો પણ આવશે. ગાડીને ટ્રેક્ટર બધું ધોઈ નાખવાનું કેમ કે કદીના ધોયા નહોતા. ચાલુ છે ગાડી ધોવાનું ટાઈમ કામ. એક ફેર હાથ મારી દીધો, બીજી ફેર હાથ મારી દીધો. કોઈક દાગા નાસા છે વયા બધી વયા જાય ગારાના. બાકી મિત્રો જો આ સાઈડ અંધાર જો હે આદરા આદે બાકી વાદરા પકડાણા છે જોરદાર. મિત્રો આજે હવાની ગરમી મિત્રો હવે એવી છે, અબાવની ગરમી છે. પવન છે તો એટલી ગરમી થાય છે. વરસાદ આવે એવું લાગે છે. ગાડી બાડી ધોઈ લઈ. બાકી પાછા વિડીયો કન્ટિન્યુ કરીએ. આગળ થોડી બીંગડી વાવવાની છે આપણે. તો મિત્રો એટલે જો ભાઈ માંડવી ઉપાડે છે જરીક આપણે રીંગણી વાવવાની છે. આપણે રોપ કર્યો તો એ બાકી મિત્રો ફાલતો છે તો ખરો છે. એટલા બધા 2 મહિનાની તો કંઈ દોડો રહે જાય. એમાં પણ આમ હુયા બુયા બધું જોરદાર છે. હજી ધીર સોઈથી એટલે તમને દેખાતું નથી એટલું બધું. બાકી હજી આપણે માંડવી ધોવું એટલે તમને દેખાડીશું કે એટલા હુયા છે ને શું છે. દોડવા તો હજી 10-15% જેવા ખાધા જેવા થયા છે. એટલા બધા કંઈ થયા નથી બહુ મોટા. હજી મિત્રો છે ને 65 દિવસ જેવો કમ્પ્લીટ થયું છે. લગભગ આપણે આજે 5 દિવસ જેવો મગફળીને કમ્પ્લીટ થઈ ગયા. બાકી ફાલ ફૂલ તો છે સારો. દવા પણ સાચવી જો ખેતર સુકાઈ જાય ને મિત્રો 1-2 દિવસની અંદર. હજી આપણે ખારામાં પાણી ચાલુ છે એ સુકાઈ જાય ને તીકડી એમાં દવા પર છાંટવાની છે. તમને દેખાડું હું હે ફાલ ફૂલ ધોઈ બોઈને બુયા પણ મિત્રો જોરદાર છે. અવાર એક્સરે દવા માર્યા હતા 2 રાઉન્ડ. 1 રાઉન્ડ માર્યો હતા, બીજો રાઉન્ડ પણ મારવાનો છે. જો સુકાઈ જાય ને તીકડી દાંતણનો એક્સરેનો અને ઈરનો તેને એનો ભેગો મિક્સ કરીને રાઉન્ડ મારવાનો છે આપણે. બાકી આ રીતનું ફાલ ફૂલ છે ભાઈ ઉપાડે એટલામાં કેમ કે રીંગણી વાવી દઈએ. રોપ આપણે કર્યો તો મોટો થઈ ગયો છે. હાલો થોડાક ડારા ધોઈને પણ તમને દેખાડું શું છે ફાલ ફૂલ બુયાને શું કહે છે. તો ફાઇનલી જો ધૂળ બીડ હતી ધોઈ નાખી છે. હવે તો મિત્રો દેખાય કેમ કે ધૂળ છોટી ગયો એટલે બધું કે દોડવા દેખાતા નહોતા આંગાને ફરતા. આંગા મિત્રો છે સવારે સારું ફાલમાં તો સારું છે. હવે કેટલી થાય ફાલ ફૂલ તો સારો દેખાય હજી બધાને મિત્રો જોરદાર ફાલ ફૂલ છે. સવાર કેમ કે પાણી 1-2 શેર પી ગયા હતા ને વરસાદ થોડી તણકાઈ ગઈ હતી એટલે દોડવા બોડવા પર થોડા ઘણા થઈ ગયા છે મોટા. અંધાર થયો છે વરસાદનું કંઈ ન આવે ને મિત્રો તો સારું કેમ કે રેસ પણ ચાલુ છે હજી ખારામાં. બાકી મગફળી જો આ રીતની છે. તો મિત્રો તમને જો ડ્રોન જો શૂટ દેખાડો આપણે દેશી જુગાડ કરીને ઉપરથી મગફળી દેખાડી તમને કેવી લાગે. બાકી જઈ લે મિત્રો ફરતી જઈ લે મગફળી જોરદાર લાગે છે ફરતી. બાકી લીલી નાઘેર હે ફરતી જઈ લે ઉપર. જો કે તમને કેદી મગફળી દેખાડી નથી. આપણે ઓલી ચેનલનો વિડીયો અપલોડ કર્યો ડ્રોન શૂટ દેશી જુગાડ કરીને. બાકી કેમ છે મિત્રો કોઈ દેખાવ કેમ આવે જો મગફળીનો પણ. તો લાઇટ વહી ગઈ છે ફરીથી. બાકી મોટર બંધ થઈ ગઈ. બાકી જાજા દિવસ થયા 2 થર પાણી હેઠું ઉતરી ગયું છે એટલું મિત્રો ઉતરી ગયું. બાકી તડકો નીકળ્યો છે મિત્રો મસ્ત જઈ એકદમ કંઈ કામ તો માંડવી ઉપાડીને રીંગણી વાવી દીધી. જાસ્યા મોટા છોડવા હતા કોકી વાવી દીધા. બાકી મીડિયમ બહુ મોટા વાવો ને મિત્રો એ છોટે નહીં એટલે માપીને મારી દીધા છોડવા જે એટલે વાવી દીધી ઉપાડીને એટલામાં. બાકી હજી પાણી જો આસપાસમાં ટપકે હા ઉકાળું છે નહીં. બાકી જે દી એટલો છે હવે ડૂબી જવાની ચાર્યમ છે. બાકી બી પાઈ લીધી છે દોઈ લીધી છે પાવાની બાકી છે એટલે પાઈ બેને પછી બ્લોગની એન્ડ પણ કરી દેવાનો છે આપણે. અંદર થાય છે કેદી આવતું નથી મિત્રો. થોડોક વરસાદ ન આવે ને તો સારું. બાકી હુયા બુયા મિત્રો મસ્ત છે એકદમ જઈ લ્યો. હા મિત્રો હવે આ રીતનું જાજુ છે આમ પીસડાવતું છે ને હુયા બધા છે બધા પાસે જમીનમાં બેસતા જાય છે જઈ લ્યો. જાય અત્યારે દોડવો રૂટી ગયો એમાંથી જો મિત્રો એડે આંગા થઈ ગયા છે લાગટ જો આ બધા. આ પછી વરસાદ છે ને મિત્રો બાદ એકડીના થઈ ગયા છે ઝીંકા આ બધું છે કામકાજ હાલે થોડું ઘણું ઘરનું બધું એમાં. તો આજે છે બીજો દિવસ ફાઇનલ બ્લોગ ઉતારવાની શરૂઆત કરી દીધી છે. બાકી પાડીને જો મૂકી દીધું મિત્રો દૂધ
દૂધ બૂધ પી લે બાકી નીણ બીણ પર નાખવાની છે ટાઉન થઈ ગયું 10:30 જેવો ટાઈમ ચા પાણી પી લીધે ભીવડીને પણ નીણ નાખી દઈ ભૂકો નાખવાનું છે ઘડી કરીને ખડ પર વાટતા આવીશું બપોર ઘડીને નીણ પાસે ખડની નાખવાની છે બાકી ફરતું વાતાવરણ છે અત્યારે જોરદાર ઠંડુ હવારનું એકને નાખી દીધે હોય તો એને બીજી બે ભીવને પણ નાખી દઈ પાડીને થોડો ઘણો ખડ વાટી આવી એટલે એ ખાય ભૂકો જે ઓછો ખાય લીલું ખડ વધારે ખાઈ નાખવાનું છે તો મારી દઈ ટ્રેક્ટર સ્ટેપ કેટલા દિવસ સ્ટેપ માર્યો હતો 6-8 દિવસ સ્ટેપની બંધ કરે સ્ટેપ મારી દે જે વર્કિંગ થઈ જાય વર્કિંગ મિત્રો કેટલા દિવસ છે ટ્રેક્ટર ચાલુ નહોતું કર્યું એટલે ચાલુ કરી દીધું લગભગ 10-12 દિવસ જેવો થઈ ગયો તો જે બેટરી થઈ ચાલુ કરી દીધું બેટરી સ્ટોરનો બધું મેન્ટેન થાય ટ્રેક્ટર જે ગરમ થઈ જાય બાકી બાવણ લઈ જાવ ગારો છે ને તો આપણે બાવણો રોડ આટો મારી આવે કાંઈ ચાલુ કરી મૂકી જાય તો હાલે ઇન્જિન બધું વર્કિંગ થઈ જાય ફરતા બધું ઓઇલ બોઇલનું બધું બેટરી સ્ટોરનો મેન્ટેન રહે ચાલુ કરવું પડે થોડાક દિવસ તો મિત્રો વાગી ગયા છે 9:30 જેવો ટાઈમ બાકી આકર્ષણ થયું છે વાદરાનું ઘડીઓ હાલે છે તમને અવાજ આવતી છે ટકક ટકક પથ્થર ભાંગે છે મોટા હે બાકી મિત્રો મગફળી થઈ ગઈ છે જોરદાર બધાને મિત્રો જોઈ લે આમ લીલી ફરતું છે ને મિત્રો જોવો ને એમને મસ્ત એકદમ નજારો આવે જોઈ લે ફરતું લીલું લીલું મગફળી છે ફરતી જોરદાર બધાને આકર્ષણ થયું છે વરસાદનું જો આ સાઈડ જોઈ લે આ સાઈડ ને થોડુંક આ સાઈડ પછ્યું છે વરસાદ ન આવે ને તો મિત્રો વધારે પડતું સારું કેમ કે આપણે જેવા ખારામાં હતા ને મિત્રો 2-4 દિવસથી મોટર રાખી સારા ખારામાં પાણી આપણે આવતા હતી ખારા આમ ટૂંકમાં બંધ થઈ ગયા પણ જમીનની અંદર થોડુંક ખોદો તો પાણી તો આવે બાકી ઉપર જે વહેતા હતા ને બંધ થઈ ગયા બાકી ગાડીમાં આપણે મોટર ચાલુ હતી આગળ જરી કહું કે વાંધો આવ્યો લાઇટનો એટલે લાઇટ નથી મોટર બંધ છે અત્યારે મિત્રો આજનો બ્લોગ એટલો જ હતો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સની અંદર તાઉન જય માતાજી જય દ્વારકાથી રામ રામ સીતારામ